સ્ટુડન્ટ્સ આપણે આની પહેલાંના લેક્ચર્સની અંદર એએસએમાં ટોપિક શીખ્યા હતા કે સ્ટીફનેસ મેમ્બર એપ્રોચ છે તો એનું મેટ્રિક્સ કઈ રીતે જનરેટ કરીએ છીએ. બરાબર, આ મેટ્રિક્સ જે જનરેટ કરતો આપણે સ્ટીફનેસ મેટ્રિક્સનો એક્ઝામ્પલ જોયો હતો. બરાબર, એ કન્ડિશન જોઈ હતી કે કઈ રીતે મેટ્રિક્સ ડિરાઈવ કરશું, તો એના ઉપરનો એક્ઝામ્પલ છે એ આજે સ્ટાર્ટ કરીએ. બરાબર, તો સૌથી પહેલાં તો ડેટા આપેલો છે કે એનાલાઇઝ ધ બીમ is shown in figure using stiffness member approach, જેની અંદર આપણને એક કેન્ટિલીવર બીમ આપેલો છે. બરાબર, કેન્ટિલીવર બીમ છે, એક ફિક્સ સપોર્ટ, બે અહીંયા રોલર સપોર્ટ આપેલા છે જેના ઉપર ડિફરન્ટ ટાઈપ ઓફ લોડિંગ છે એ એપ્લાય કરેલું છે. બરાબર, તો સૌથી પહેલો પોઈન્ટ છે, સૌથી પહેલું સ્ટેપ છે એ શું ક્રિએટ થશે, તો સ્ટેપ 1 છે એ છે આપણે કેલ્ક્યુલેટ કરીશું KI. બરાબર, જેના માટે કહીશું આપણે એને મેમ્બર ઇન્ફોર્મેશન. બરાબર, તો સિમ્પલ આપણે આની પહેલાં પણ ફોર્મ્યુલા જોયા, બટ એટલું બધું ડિફિકલ્ટી આપણે લેવાની જરૂર નથી. આપણે જસ્ટ રિએક્શન કેલ્ક્યુલેટ કરીએ. બરાબર, તો અહીંયા કેટલા રિએક્શન થાય? 3. બરાબર, ફિક્સ સપોર્ટ છે એટલે રોલર છે એટલે વર્ટિકલ એક સપોર્ટ અને એક રિએક્શન, અને અહીંયા રોલર સપોર્ટ છે એટલે એક રિએક્શન. અહીંયા 3 અને અહીંયા બંને જગ્યાએ 1, એટલે ટોટલ રિએક્શન છે આપણી પાસે 5. બરાબર, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી છે કે જેનાથી આપણે રિએક્શનને સોલ્વ કરી શકશું. બરાબર, તો ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે જે છે 3. બરાબર, 5 ટોટલ રિએક્શન છે, એમાંથી 3 રિએક્શનને ઇક્વિલિબ્રિયમ કન્ડિશનનો યુઝ કરી અને સોલ્વ કરી શક્યા. તો આપણી પાસે અનનોન રિએક્શન કેટલા રહ્યા? બરાબર, અનનોન રિએક્શન રહ્યા 2. એટલે આ ટોટલી 5 રિએક્શન જે છે એમાંથી કોઈ પણ 2 રિએક્શન છે એ આપણા માટે અનનોન છે, જેને આપણે યુઝિંગ સ્ટીફનેસ મેમ્બર અપ્રોચ સોલ્વ કરવાના છે અને એ 2ની વેલ્યુ ફાઇન્ડ કરશું. 3 રિએક્શન એવા હશે કે જેનો આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનનો યુઝ કરી અને સોલ્વ કરી દીધા હશે. એટલે આ જનરલ કન્ડિશનથી આપણે નંબર ઓફ અનનોન છે એ ફાઇન્ડ કરી લીધા. બરાબર, નંબર ઓફ અનનોન. બરાબર, હવે સ્ટેપ 2. તો જ્યારે આપણે આ સ્ટીફનેસ મેમ્બર મેટ્રિક્સ ડિરાઈવ કર્યું, બરાબર, ત્યારે આપણે કન્સિડર કર્યું હતું કે એક બીમ છે, બરાબર, સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એને આપણે એના રિએક્શન માટે, બરાબર, આપણે જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમ કન્સિડર કરી અને રિએક્શન જનરેટ કરતા હતા તો એના માટે અહીંયા એક જેમ નંબર ઓફ રિએક્શન હતા ને એને નંબર આપ્યા હતા. બરાબર, જેમ કે અહીંયા હિન્જ સપોર્ટ છે તો એને 2 રિએક્શન હોય, તો એ જે રિએક્શન હતા વર્ટિકલ રિએક્શન અને રોટેશન એ બંનેને નંબરિંગ આપ્યું હતું, સેમ આ બાજુ પણ. બરાબર, તો એ જ સ્ટેપ સેમ આપણે અત્યારના આપણા બીમ માટે કરીશું. બરાબર, આપણને જે પણ ડેટા આપેલો છે એના માટે કરીશું. એટલે સેકન્ડ પોઈન્ટ થશે આપણે નંબરિંગ બીમ જોઈન્ટ. બરાબર, એટલે કે આપણો આ જે કેન્ટિલીવર બીમ છે, બરાબર, એમાં આપણી પાસે 2 રોલર સપોર્ટ અને એક ફિક્સ સપોર્ટ છે. બરાબર, અત્યારે લોડ કોઈ પણ આઈડેન્ટિફાઈ બતાવવાની જરૂર નથી, ખાલી જે રિએક્શન છે એને જ આપણે નંબરિંગ આપીશું. બરાબર, તો આ જે ફિક્સ સપોર્ટ છે, બરાબર, એનું આ વર્ટિકલ રિએક્શન, બરાબર, એટલે નંબર આપવું એને 1. બરાબર, સેકન્ડ આપણી પાસે છે એક હોરિઝોન્ટલ અને એક મૂવમેન્ટ, તો હું એને આ રીતે આઈડેન્ટિફાઈ કરીશ. બરાબર, નંબર, હોરિઝોન્ટલ અને મૂવમેન્ટ, તો આ થઈ ગયું મારું સેકન્ડ. બરાબર, આનું વર્ટિકલ રિએક્શન છે, બરાબર, એટલે આ થશે થર્ડ રિએક્શન. બરાબર, અહીંયા રોટેશન ક્રિએટ થવાનું. બરાબર, કેમ કે આપણને ડેટાની અંદર મૂવમેન્ટ પણ આપેલી છે. બરાબર, તો અહીંયા એક ક્રિએટ થશે મૂવમેન્ટ. બરાબર, જેને નંબર આપું 4. બરાબર, જેથી અહીંયા ફ્રી ડિસ્પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ ખરા કેમ કે રોલર સપોર્ટ છે.
બરાબર. સેમ વસ્તુ અહીંયા ક્રિએટ થશે. આનું વર્ટિકલ રિએક્શન 5, બરાબર, અને આ જે ફ્રી ડિસ્પ્લેસમેન્ટ ક્રિએટ થાય છે એ 6, બરાબર. એટલે આપણી પાસે ટોટલ ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? તો કે ટોટલ રિએક્શન પ્લસ ફ્રી ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 6, બરાબર. જેમાંથી આર ઇઝ ઇક્વલ ટુ થશે રિસ્ટ્રેન ડિસ્પ્લેસમેન્ટ, જેના નંબર છે 1, 2, 3 એન્ડ 5, બરાબર. એન્ડ એફ ઇઝ ઇક્વલ ટુ થશે ફ્રી ડિસ્પ્લેસમેન્ટ, જેનો નંબર છે 4 એન્ડ 6. મતલબ 4 એન્ડ 6 છે એ આપણા માટે અનનોન છે. આ બંને જે ફ્રી ડિસ્પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે એને આપણે સોલ્વ કરવાના છે, બરાબર. એટલે આ થયું આપણું સેકન્ડ સ્ટેપ. પછી હવે આવે છે થર્ડ સ્ટેપ, સ્ટેપ 3, બરાબર. જેના માટે આપણે સૌથી પહેલાં એની અંદર ફાઇન્ડ કરશું જોઈન્ટ લોડ વેક્ટર, બરાબર. જોઈન્ટ લોડ વેક્ટર ફાઇન્ડ કરીએ છીએ, જેને નામ આપીએ છીએ આપણે એ જે. હવે આની અંદર શું આપણે એડ કરીશું? તો એક્ઝેક્ટલી લોડ એક્ટિંગ એટ જોઈન્ટ ઇન એકચ્યુઅલ સ્ટ્રક્ચર, બરાબર. જે આપણા આ જે બીમ છે, બરાબર, એની અંદરના જે જોઈન્ટ છે એ જોઈન્ટ ઉપર એકચ્યુઅલ ડેટા ગીવન છે, એની અંદર જે એક્ઝેક્ટલી જોઈન્ટ ઉપર લોડ લાગતો હોય, બરાબર, એને જ આપણે અહીંયા આ મેટ્રિક્સની અંદર ક્રિએટ કરશું, બરાબર. તો એ જે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 6 પોઈન્ટ છે, બરાબર. એટલે 6નું મેટ્રિક્સ બનશે. ફર્સ્ટ જોઈન્ટ છે, બરાબર, એના ઉપર કોઈ પણ ટાઈપનો એકચ્યુઅલ ડેટાની અંદર આપણને લોડ આપેલો છે તો કે ના, એટલે આન્સર આવશે અહીંયા 0, બરાબર. જોઈન્ટ 2 કન્સિડર કર્યો જે આપણે, બરાબર, ત્યાં પણ આપણને કોઈ પણ એકચ્યુઅલ ડેટાની અંદર લોડ આપેલો છે તો કે ના, એટલે આપણે અહીંયા પણ સેકન્ડ પોઈન્ટ ઉપર પણ 0 કન્સિડર કરીશું, બરાબર. પછી થર્ડ પોઈન્ટ, તો થર્ડ પોઈન્ટ છે, બરાબર, એના ઉપર આપણને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લોડ આપેલો છે. વર્ટિકલી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લોડ આપેલો છે. કેટલો છે? 20 કિલોન્યુટનનો. ડાઉનવર્ડ ડાયરેક્શન છે એટલે માઇનસમાં, એટલે અહીંયા આવશે -20, બરાબર. પછી એ જ પોઈન્ટ ઉપર જે આ ફ્રી ડિસ્પ્લેસમેન્ટ ક્રિએટ થાય છે, મતલબ કે ફોર્થ પોઈન્ટ ઉપર શું લોડ આપેલો છે? તો કે 10 કિલોન્યુટન ઇન્ટુ પર મીટરની 10 કિલોન્યુટન ઇન્ટુ મીટરની મૂવમેન્ટ આપેલી છે, બરાબર, જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાય છે, બરાબર. એટલે ફોર્થ પોઈન્ટ ઉપર આવશે 10, બરાબર. અગેન ફિફ્થ અને 6th પોઈન્ટ જે અહીંયા છે, બરાબર, ત્યારે એકચ્યુઅલ સ્ટ્રક્ચરની અંદર અહીંયા કોઈ પણ ટાઈપનો લોડ આપેલો નથી, બરાબર. એટલે 0 0, બરાબર. આ મેટ્રિક્સ આપણું ક્લિયર થયું. આ 1 2 3 4 5 એન્ડ 6, જે આ છે આપણું નંબરિંગ ઓફ પોઈન્ટ, જે અહીંયા આપણે ઓલરેડી બતાવેલું છે. આ મેં સમજવા માટે તમને લખી આપ્યું છે, તમારે કોઈ પણ એક્ઝામમાં આ વસ્તુ લખવાની નથી. એટલે આ આપણું એ જે મેટ્રિક્સ છે એ ક્રિએટ થઈ ગયું, બરાબર. પછી સ્ટેપ 3 ની અંદર સેકન્ડ પોઈન્ટ આવે છે ઇક્વિવેલન્ટ લોડ, બરાબર, જેની અંદર આપણી પાસે જે બીમ આપેલો છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ, બરાબર. અને ખાલી જે લોડિંગ કન્ડિશન આપેલી છે, એટલે કે પોઈન્ટ લોડ ઓર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, એ બે જે કન્ડિશન આપેલી છે એને આપણે સ્પાનની અંદર જે આપેલું છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો આપણો જે એ બી સ્પાન છે એની અંદર આપણને 40 કિલોન્યુટનનો લોડ આપેલો છે, 4 મીટરનો સ્પાન છે, બરાબર. અને બીજો જે બીમ છે બી થી સીનો, જેની અંદર
આપણને 15 કિલોન્યુટન પર મીટરની યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે કે યુડીએલ આપેલો છે, જેનો 6 મીટરનો સ્પાન છે. બરાબર. તો હવે આના આપણે વર્ટિકલ રિએક્શન અને મુવમેન્ટ ફાઇન્ડ કરી શકીએ. બરાબર. વર્ટિકલ રિએક્શન માટે જ્યારે પોઈન્ટ લોડ હોય તો ઇક્વેશન થઈ જાય W/2, આ બાજુ બી W/2, અને અહીંયા મુવમેન્ટની ઇક્વેશન થઈ જશે WL/8. બરાબર. અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો 40/2 એટલે કે 20 કિલોન્યુટન, આ બાજુ બી 20 કિલોન્યુટન. બરાબર. અહીંયા WL/8 એટલે 40 × 4/8, આન્સર ઇઝ 20. મુવમેન્ટ ઇઝ 20, આ બાજુ પણ 20. સેમ અહીંયા કેલ્ક્યુલેટ કરીએ રિએક્શન એન્ડ મુવમેન્ટ, તો યુડીએલ છે એટલે ઇક્વેશન થઈ જશે WL/2. બરાબર. એન્ડ મુવમેન્ટનું ઇક્વેશન થઈ જશે WL²/12. આન્સર ઇઝ અહીંયા 15 × 6/2. આન્સર ઇઝ 45. Reaction is 45 and movement is equal to 15 × 6²/12. Answer is also 45. બરાબર. બંને સ્પાન માટે જે એક્સટર્નલી લોડ આવે છે એના માટે આપણે છે એ વેલ્યુ ફાઇન્ડ કરી. બરાબર. હવે આને મેટ્રિક્સની અંદર લખીશું આપણે. તો આ ફર્સ્ટ મેટ્રિક્સ છે એનું નામ છે AML1. બરાબર. મેટ્રિક્સ ઓફ એકચ્યુઅલ લોડિંગ ફોર લેન્થ 1 એન્ડ ફોર લેન્થ 2 એટલે કે AML2. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર વાઇઝ, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર વાઇઝ આપણે મેટ્રિક્સ ક્રિએટ થશે. તો પહેલાં લખશું આપણે રિએક્શન